બહુ જ ઉત્સાહ સાથે આજે સ્વાગત કરીએ આપણે. પહેલું જ નાટક કરેલું એનું નામ હતું રિટર્ન ટિકિટ, અને એના પહેલા જ શોમાં મ્યુઝિક વાગ્યું ને એટલે ટિકિટ રિટર્ન કરવી પડેલી. અને પછી બીજા કે ત્રીજા શોમાં નાટક બંધ થઈ ગયું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તમે વાત કરી. સ્ક્રિપ્ટ એક જ વસ્તુ એવી છે કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે સેટ પર, બાકી બધા એને ફોલો કરે છે, એક્ટર, ડિરેક્ટર. હવે તો આખું જે મેડોક યુનિવર્સ છે એમાં અંદર ઇન્ટરલિંકિંગ વાળા અમુક ડાયલોગ્સ કરવાના. કે લેખક જે સર્જક છે બ્રહ્મા છે, બરોબર, એને પોતાની એક સૃષ્ટિનું સર્જન કરવાનું. તો હવે તમને આટલી મોટી સૃષ્ટિ મળી છે નો જે ફેલાયેલી છે 7-8 ફિલ્મો ઉપર. બ્લેન્ક પેજ શું આપે છે તમને? ડર. જો તમે રાઇટર ના હોત તો શું હોત? હું લેક્ચરર જ હતો હું ઓલરેડી. મને કાઢ્યો એટલા માટે પછી મારે રાઇટર બનવું પડ્યું. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઇન્ડિયન ફિલોસોફીમાં જે શબ્દ છે એનો અર્થ ખાલી ધ્વનિ અથવા અવાજ પર સીમિત નથી. એનો અર્થ એ થાય છે કે એક ડીપર સ્પિરિચ્યુઅલ લેવલ પર એ એક બ્રહ્મનાદ, એ એક અલૌકિક નાદ છે કે જે પરમાત્મા સાથે આત્માને મિલાપ કરાવી શકે છે. લોકો એ પામવાની કોશિશ કરવી જોઈએ એવું એ ઇન્સ્પિરેશન આપે છે. અને આમ જો આપણે જોવા જઈએ તો આપણી જે રોજિંદી લાઈફ જીવી રહ્યા છે એમાં શબ્દ જો ના હોત તો તમને શું લાગે છે શું ના હોત? તો એ જર્ની પર આપણે જઈએ કે શબ્દ ના હોત તો ભાવ જ ના હોત. હું જે ફીલ કરી રહી છું એ તમને હું કહી જ ના શકત. એટલે ભાવ ના હોત તો વિચાર પણ ના હોત, કારણ કે હું જે ફીલ કરી રહી છું એ તમને કહી નહીં શકું તો તમારા સુધી એ પહોંચશે નહીં. સંવાદ પણ ના હોત, વિચાર ના હોત, ભાવ ના હોત, સંવાદ ના હોત તો સમાજ પણ ના હોત, કારણ કે આપણે એકબીજા સાથે વાતચીત નહીં કરી શકીએ. અને જ્યારે સમાજ ના હોય ત્યારે સંસ્કૃતિ તો કેવી રીતના હોઈ શકે? તો સંસ્કૃતિ પણ ના હોત. આટલો ઇમ્પોર્ટન્ટ છે શબ્દ. હવે રવિન્દ્રનાથ ટાગોરનું એક કોટ છે જેનો આશરે ભાવાર્થ એવો થાય છે કે જે સાહિત્ય શબ્દ છે, લિટરેચર, સાહિત્ય, એ સહિત શબ્દ પરથી પાડવામાં આવ્યો છે. તો અનકોન્શિયસલી, ટેકનિકલી જો જોવા જઈએ તો સાહિત્યમાં એક ટાઈપનો મિલાપ ઓલરેડી છે. હવે કદાચ રવિન્દ્રનાથ ટાગોર એ યુનિટી ઓફ કલ્ચરની વાત કરતા હશે, અથવા એ આ શબ્દ જે છે એ પ્રમાણે આત્મા અને પરમાત્માના મિલાપની પણ વાત કરતા હોઈ શકે છે, ગમે તે હોઈ શકે. પણ મારા મુજબ જો હું સાચું કહું તો મિલાપ મને ત્યારે જોવા મળે કે કોઈકે લખેલા શબ્દોમાં મને મારી અનુભૂતિ થાય એટલે એ શબ્દ સાર્થક થઈ જાય. એટલા મહત્ત્વના છે એ શબ્દો. અને તમે વિચાર કરશો તો તમને ગમતી દરેક વસ્તુઓ તમે જોઈ લો તો કોઈ કવિતા હોઈ શકે, કોઈ બુક હોઈ શકે, તમને ગમતું મૂવી હોઈ શકે, કોઈ કેરેક્ટર હોઈ શકે, એ દરેક વસ્તુની શરૂઆત એ શબ્દથી થઈ છે. એ એક પાના પર લખાયેલો શબ્દ છે. તમે જ્યારે મૂવી જુઓ છો ને તમે જે પણ ઇમોશન ફીલ કરો છો એ ઇમોશન ફીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી એક પાના પર. એક લેખકના મગજમાં આવેલો એક વિચાર હશે, એક પાત્ર હશે જે લખાયું છે, જે ઘડાયું છે, જે ઇવેન્ચ્યુઅલી સ્ક્રિપ્ટના ફોર્મમાં આવ્યું, પછી એને ડિરેક્ટરે કોઈકે પસંદ કર્યું, પછી એક એક્ટરે બોલી રહ્યો છે અને એ તમે સિનેમા પર જુઓ છો અને પછી વર્ષોના વર્ષો સુધી એ ડાયલોગ્સ તમને એડ્રેનલિન રશ આપતા રહે છે અને તમને મનોરંજન આપતા રહે છે. તો આટલા મહત્ત્વના છે શબ્દો, આટલું મહત્ત્વનું છે લેખન. આજે આપણે જેમને મળવા જઈ રહ્યા છે એ પણ એવા જ એક સર્જક છે કે જેઓ એમના શબ્દોથી આપણું મન મોહી લે છે. એ પછી ગુજરાતી કોઈ ફિલ્મ હોય જેમ કે બે યાર, રોંગ સાઈડ રાજુ જેવી કોઈ ગુજરાતી ફિલ્મો હોય, કે પછી કોઈ ટેલિવિઝન સિરીઝ હોય કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી કે જેમાંથી આપણને સતત હસાયા કરતી હોય એવી કોઈ ટેલિવિઝન સિરીઝ હોય, કે પછી હોરર કોમેડી ટાઈપની કોઈક હિન્દી ફિલ્મ હોય કે મુંજિયા, ભેડિયા, સ્ત્રી 2 જેવી કોઈક ફિલ્મ હોય, એ બધામાં એ હ્યુમર અને સિન્સિયરિટી બ્લેન્ડ કરીને આપણને માસ જે કહેવાતી ફિલ્મો હોય, માસ મીડિયાની અંદર પણ એ કન્ટેન્ટનું જે રેલેવન્સ છે એ સતત પ્રૂવ કરતા રહે છે અને આપણને બધાને બહુ જ ગમે છે. હવે તમને ખબર પડી હું કોની વાત કરું છું? જો ના પડી હોય તો
બહુ જ ઉત્સાહ સાથે આજે સ્વાગત કરીએ આપણે નિરેન ભટ્ટનું, જે એક લેજેન્ડરી સ્ક્રીન રાઇટર છે, લિરિસિસ્ટ છે. એમની સાથેની વાતો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાની છે. તો ચાલો એમનું સ્વાગત કરીએ અને હવે કોઈ જ બીજી આડી અવળી વાત કર્યા વગર સીધી એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. નમસ્તે અને ખૂબ ખૂબ આભાર મને અહીં બોલાવવા માટે. અરે વી આર પ્રિવિલેજ કે તમે આજે અહીંયા અમારા શો પર આવ્યા છો. તો નહીં, મારે માટે તો નોસ્ટેલ્જિક રાઇડ છે. મેં તો પહેલા કીધું તમને. હા, દૂરદર્શન સાથે તમારો જૂનો સંબંધ છે. બાળપણમાં તમે અહીંયા આવતા હતા એવું તમે તો મારા મામા કલાકાર છે, અભિનેતા છે, લેખક છે, દિગ્દર્શક છે, વિનય દવે. અને એમણે દૂરદર્શન સાથે બહુ જ કામ કરેલું છે, ઘણી બધી સિરિયલોમાં. અને નવા વર્ષના જે કાર્યક્રમો હતા એ ખાસ એ લખતા અને એનું દિગ્દર્શન કરતા, એમાં એક્ટિંગ પણ કરતા. તો હું જ્યારે સાવ નાનો હતો તો હું ભાવનગર થી બિલોંગ કરું છું. તો અમે લોકો અહીં આવતા, હું ને મારો ભાઈ, અને મામા અમને શૂટિંગ જોવા લઈ આવતા. ત્યારે એ એક્ટિંગ કરતા. પછી હું જેમ થોડો થોડો મોટો થયો, મેં રંગમંચ કરવાનું ચાલુ કર્યું. પછી એમણે અમને તક પણ આપી. તો મેં 2001-2 આજુબાજુ 2-3 એ પ્રોગ્રામોમાં એક્ટિંગ પણ કરી છે દૂરદર્શનના. એટલે મારા ઘણા બધા, અને એ વખતે મને ખૂબ જ ઉત્સાહ રહેતો કે દૂરદર્શન જવાનું છે, અમદાવાદ જઈશ, મામા લઈ જશે, એસી સ્ટુડિયો હશે, લાઇટો હશે, કેમેરા હશે, અને એની સામે એક્ટિંગ કરવાનું મળશે. એટલે બહુ જ યાદો જોડાયેલી છે. એટલે આજે વર્તુળ પૂરું થયું એવી એક ભાવના છે મારા મનમાં. તમે રંગમંચ કર્યું, તમે કહેતા હતા, તો તમારે પણ એક્ટર બનવું હતું પહેલા ને પછી? નહીં, મારે એક્ટર નહોતું બનવું. હું રંગમંચ કરતો હતો, પણ મારા નાટકો હતા એ હું પોતે જ લખતો. એટલે એ મારું લખવાનું પણ ત્યાંથી જ ચાલુ થયેલું. મેં 3જા ધોરણમાં હતો ત્યારે પહેલું નાટક લખેલું. પછી સ્કૂલમાં ઘણા બધા નાટકો લખ્યા, કોલેજમાં ઘણા બધા નાટકો લખ્યા, અને ઘણા બધા એકાંકીઓ, દ્વિઅંકીઓ, એ બધા નાટકો પાછા મ્યુઝિકલ હતા. એટલે એની અંદર ગીતો પણ મેં લખેલા. એટલે એ વખતથી જ હું બહુ ઘણું બધું રંગમંચ માટે લખી ચૂક્યો હતો. અચ્છા, એટલે બચપનનો પ્યાર છે રાઇટિંગ તમારા માટે. હું એ પ્રેમ પણ હતો, અને ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે અમારા માટે જેને મને જે લોકો ગમતા એ પણ ક્યાંક ને ક્યાંક લેખકો હતા. એટલે હું અસ્પાયર થતો ચંદ્રકાંત બક્ષીને જોઈને કે ભાઈ આવું કંઈક કરીએ, આપણે પણ આવું કરવાની કોશિશ કરીએ. એટલે ગુલઝાર સાહેબની કવિતાઓ વાંચીને, કે અનિલ જોશીના ગીતો વાંચીને, કે રાજેન્દ્ર શુક્લની ગઝલો વાંચીને મને પણ થતું કે યાર આપણે પણ આવું કંઈક કરી શકીએ તો એનો જન્મારો સફળ થાય આપણો. તો એટલે નાનપણથી કોશિશ કરતા હતા, અને ક્યાંક ને ક્યાંક પાસા સીધા પડી ગયા. વાહ, અને બહુ જ વધારે સીધા પડી ગયા છે. બહુ જ પ્રગતિ. અને આ તમે જ્યારે કરતા હતા નાના, જે તમે કીધું કે 3rd સ્ટેન્ડર્ડમાં લખ્યું હતું કે થિયેટર, મને લાગે છે કે જેટલા પણ ક્રિએટિવ લોકો છે આ ફિલ્ડમાં આવે છે ને, એ બધાએ એટ સમ પોઈન્ટ ઇન લાઈફ થિયેટર કર્યું જ હશે. તો ત્યારે એ તમને એવું લાગતું હતું કે બસ આ જ કરવું છે હવે આજીવન, પ્રોફેશનલી પણ આ જ કરવું છે? એકચ્યુઅલી થોડો મોટો થયો પછી આ જ કરવું છે એવું તો નહોતું. પણ કારણ કે હું ભણવામાં બહુ સારો હતો અને મારે સારા માર્ક્સ આવી જતા હતા, એટલે મારી પાસેથી અપેક્ષાઓ તો એવી જ હતી, મારી પોતાની પણ, કે આપણે તો ડૉક્ટર કે એન્જિનિયર બનીશું ને કંઈક કરીશું. પણ આ કરી શકાય છે એ મેં જોયેલું કે મારા મામા એક એનો વ્યવસાયિક એક્ટર હતા અને લેખક હતા, બરોબર. એટલે એ કરીને પણ જીવન નિર્વાહ થઈ શકે છે એ મેં જોયેલું હતું. કારણ કે એણે વકાલત છોડીને આ ફિલ્ડમાં ઝંપલાવેલું. એટલે એ મારી સામે એક દૃષ્ટાંત હતું ખરું. પણ એટલી બધી હિંમત નહોતી કે એ જ નક્કી કરેલું કે ના આપણે તો આ જ કરવું છે. એ ધીમે ધીમે કાળક્રમે થતું ગયું. અચ્છા, અને શરૂઆત પણ તમે કીધું એમ કે કમર્શિયલ પ્લેઝ લખીને ને એ રીતના તમે પ્રોફેશનલી શરૂઆત કરી. તો એ ટાઈમે જ્યારે તમે લખ્યું હશે ત્યારે પ્રોફેશનલી શબ્દ વાપરીએ તો ત્યારે તમને એનું રેમ્યુનરેશન એટલું મળ્યું હતું કે જેનાથી એવું પ્રોત્સાહન મળ્યું? એટલે રેમ્યુનરેશન તો નાટકનું તો શું છે કે ટિકિટ પર જ હોય છે અને નંબર ઓફ શોઝ પર હોય છે. એટલે જે નાટકના પ્રમાણમાં જે હોવું જોઈએ એ માતબર હતું રેમ્યુનરેશન, પણ નાટક ચાલેલું નહીં એટલે બહુ પૈસા નહોતા મળ્યા. એટલે પહેલું જ નાટક કરેલું એનું નામ હતું રિટર્ન ટિકિટ, અને એના પહેલા જ શોમાં મ્યુઝિક વાગ્યું ને એટલે ટિકિટ રિટર્ન કરવી પડેલી.
અને પછી બીજા કે ત્રીજા શોમાં નાટક બંધ થઈ ગયું. એટલે એવા બધા દુર્ઘટનાઓ ઘણી ઘટી છે ઓન ધ વે. પણ ઇન ટોટલ જે તમારો સવાલ છે એનો જવાબ એ છે કે પૈસા એવા મળતા નહીં. હા, તો પછી એ સેલ્ફ બિલીફ ક્યાંથી આવ્યો કે આજ હજી કન્ટિન્યુ કરવું છે? સેલ્ફ બિલીફ તો એક બાજુ હતો પણ બીજી બાજુ નોકરી પણ હતી, એટલે એ બંનેથી ચલાવ્યું થોડો ટાઈમ. હું પહેલાં લેક્ચરર હતો MS યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગમાં. તો ત્યાંથી પછી CU શાહ એન્જિનિયરિંગ કોલેજમાં મને પરમેનન્ટ જોબ મળી લેક્ચરરની. પછી એ બધું છોડીને હું MBA કરવા મુંબઈ ગયો. મુંબઈ ગયા પછી MBA કર્યા પછી મારી એક કોર્પોરેટ જોબ હતી. એટલે મારી પાસે જોબ હતી ને જે બહુ સારા પગારવાળી, જેને આપણે કહીએ કે અંગ્રેજીમાં જેને કહેવાય કે કુશી કમ્ફર્ટેબલ જોબ જે કહેવાય, એવી જોબ હતી. પણ જે માણસની અંદર કીડા હોય છે એને શાંતિથી બેસવા દેતા નથી, અને એટલે ક્યાંક ને ક્યાંક એ જોબ છોડીને પછી સાંગોપાંગ ઝંપલાવી દીધું આમાં. અને એમાં તમે ઝંપલાયા, નાટકો લખ્યા, એમાં ટેલિવિઝન સિરીઝ લખી, ફિલ્મો લખી. તો શરૂઆતમાં ત્યારે તમને જે રિએક્શન, મિક્સ રિવ્યૂઝ મળ્યા હશે, તો ત્યારનો સમય કેવો હતો? તમને જો મિક્સ રિવ્યૂઝ આવે? હા, એટલે મિક્સ રિવ્યૂઝમાં એવું છે કે નાટક જ્યારે તમે કરો ને થિયેટર, ત્યારે શું છે કે સ્પોન્ટેનિયસ રિએક્શનનું મીડિયમ છે ને, કે તમે જોક ક્રેક કરો, સામે લોકો હસે, જો ડાયલોગ મારો તાળીઓ પાડે, ઇમોશનલ સીન ભરજો અને રડે, તો જે એનું ચુકાદો છે એ સામે આવી જ જતો હોય છે. પછી તમારે કોઈ રિવ્યૂની જરૂર હોતી નથી. એટલે એક લેખક માટે એ ચુકાદો પૂરતો છે ને, કે આપણે લખીએ છીએ એમાં કંઈક તત્વ છે કે નથી, બરોબર? કાં તો હોય છે કાં નથી હોતું, બરોબર? જો હોય છે તો એ પ્રતિસાદ આવી જાય છે, અને જો નથી હોતું તો નથી આવતો. એટલે એ તમને ત્યારે ખબર પડી જાય છે કે તમે કેટલામાં છો. એટલે મેં આટલું બધું થિયેટર કરેલું, એટલે મને એટલી તો ખબર હતી કે નહીં ભાઈ, આપણને તો આવડે જ છે, બરોબર? આ કમર્શિયલી ચોકઠું ક્યાં બેસશે અને એમાંથી કેટલી સફળતા મળશે એ બધી પછીની વાત છે. બટ આપણને તો જે કરવાનું છે આવડે છે. એટલે એક તરફ એ આત્મવિશ્વાસ પણ ખરો ને, બીજી બાજુ પેલી પણ એક ભાવના ખરી વિદ્યાર્થી તરીકે શીખવાની, કે ભાઈ આ એક નવું મીડિયમ છે, કે ભાઈ ચલો મેનેજમેન્ટ એન્જિનિયરિંગ હું આટલા વર્ષો ભણ્યો છું, તો મારે રાઇટિંગ પણ એક વિદ્યાર્થી ભાવે શીખવું પડશે ને. એ પણ એક અલગ કળા છે. રંગમંચ માટેનું રાઇટિંગ અલગ કળા છે. ટેલિવિઝન મેં ચાલુ કર્યું, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બધી સિરિયલો લખી, એ અલગ કળા છે. સિનેમા અલગ કળા છે. ગુજરાતી સિનેમામાં અલગ વસ્તુની જરૂર હોય છે, હિન્દી કમર્શિયલ સિનેમામાં અલગ વસ્તુઓની જરૂર. એટલે બધું શીખવું પડે છે એકડે એકથી. એટલે એ એક વિદ્યાર્થી ભાવ પણ કેળવવો જરૂરી છે. અને એ પછી તો હિસ્ટ્રી નોઝ ઇટ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તમે વાત કરી, અને તમે વાત કમર્શિયલ પ્લેસમાં યુઝ્યુઅલી કોમેડી, જે તમે કીધું કે જોક ક્રેક કરીએ તરત લોકો હસી દે, એ હતું. પણ જ્યારે તમે એને પેપર પર લખતા હોવ, જ્યારે સીન, તો એ પ્રોસેસમાં આ પંચ અહીંયા આ રીતના ફૂટશે એટલે એ વર્ક કરશે, એ તમને ખબર હોય, પણ પછી એ થાય ના થાય એ બધું, એ તો TRP આવે જ છે ને ટીવી. તમારો તો ટેલિવિઝન શો જ છે, તમને પણ ખબર હશે કે જો એ પરફોર્મન્સ સારું હોય તમારું અને એક્ટરોનું અને ઓફકોર્સ આખા ક્રૂનું, તો એ દેખાઈ જ જાય છે એક વીકના અંતે. પણ ઓવરઓલ તમને આઈડિયા આવી જતો હોય છે પ્રતિસાદ પરથી લોકોના, કે આ વસ્તુ કેવી જાય છે, સારું છે કે નથી લોકોને મજા આવતી. પણ તમે લખતી વખતે ટાઈમિંગ, કોમેડીનો ટાઈમિંગ ને કોમિક ટાઈમિંગ લખતી વખતે એ જ સંઘર્ષ છે કે આ કઈ સ્ટેન્ડઅપ કોમેડી નથી કે એક જોક લખી પછી એકવાર એવું થયું એમ કરીને બીજી જોક લખી નાખી, બરોબર? એક વાર્તા ચાલે છે, એમાં પાત્રો છે, પાત્રોના ભાવ છે, પાત્રોની વાર્તા છે, એ લોકોનું જીવન છે, પતિ પત્ની છે, એ લોકોની હિસ્ટ્રી છે, અને એની અંદરથી રોજબરોજની વાતોમાંથી તમારે ક્યાંક ને ક્યાંક કંઈક આમથી તેમ કરીને હાસ્ય નિષ્પન્ન કરવાની કોશિશ કરવાની. તો એ જે વસ્તુ છે એ એના માટે તમારે ઘણી મહેનત કરવી પડે છે. એટલે તમે 10 પેજ લખો તો એમાંથી 2 કે 3 પેજ એવા નીકળે કે જે સારા હોય. એટલે એટલી તમારે મહેનત કરવી પડે કે તમારે એટલું બધું લખવું પડે કે જેમાંથી તમને સારું કહી શકાય એવા 20 થી 22 પેજ જે એક એપિસોડ હોય એટલું મળે. એટલે એ મહેનતનું કામ છે એકચ્યુઅલી. અને ઇઝ ઇટ વર્થ ઇટ? બિકોઝ ટેલિવિઝન સિરીઝના બે અલગ અલગ પાસા છે, કે ઇટ ઇઝ એક્સ્ટ્રીમલી ટીડિયસ અને બહુ જ મહેનતવાળું છે, પણ એ
નહીં એટલે હું તો કહીશ કે તારક મહેતાની તો જે પ્રસિદ્ધિ છે એ જોતા તો વર્થ ઇટ જ છે, કારણ કે એ દરેક એપિસોડની રિપીટ પણ વેલ્યુ છે. એટલે લોકોને એવું કહેવાય છે કે ભાઈ ટેલિવિઝનના એક એપિસોડ એનો આપણે અખબાર જેવા હોય છે, બરોબર, ન્યૂઝપેપર જેવા, બીજે દિવસે એની કોઈ વેલ્યુ નથી, પસ્તીમાં આપી દે છે, બરોબર. આજનો એપિસોડ લોકોએ જોયો, કાલે ભૂલી જાય. પણ તારક મહેતા એવું નથી, લોકોનો અગેન એન્ડ અગેન એ રિવિઝિટ કરે છે, જૂના એપિસોડ ફરીવાર જોવે છે, એ લોકોને એમાં મજા આવે છે. અને દર વખતે મેં જોયું છે કે જે નવી પેઢી હોય છે, જે જૂની પેઢી હોય છે, અત્યારના એપિસોડને ભાંડતી જ હોય છે કે ભાઈ આમાં મજા નથી, પહેલાના જ સારા હતા. અને તોય અત્યારના તો લોકો જે હોય છે એ જોતા જ હોય છે, કારણ કે એક ઉંમરનું ફંક્શન છે કે એક સર્ટન ઉંમરમાં જ્યારે તમે પહેલી વાર તમને એ વસ્તુ તમે ડિસ્કવર કરો ત્યારે તમને એમાં બહુ મજા આવે છે. પછી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તમને એમાંથી ઓછી, જે આપણે એક ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે કે ડિમિનિશિંગ રિટર્ન્સ, કે એમાંથી પછી મજા આવતી ઓછી થતી જાય, પણ પછી એ વખતે બીજા કોઈને એમાં મજા આવતી હોય છે. એટલે એ તો સાયકલ છે, ચાલ્યા કરે. ચાલવાની છે, બિલકુલ ચાલ્યા કરશે. એટલે વર્થ ઇટ છે, હું તો કહું છું વર્થ ઇટ. હા, સુપર. આ સાયકલ ચાલુ રહેશે અને આપણી પણ તમારી સાથેની વાતચીતની સાયકલ ચાલુ રહેશે. પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો, તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણા ગેસ્ટ છે નિરેન ભટ્ટ, જેઓ સ્ક્રીન રાઇટર છે, લિરિસિસ્ટ છે. તમે એમના કામ ચોક્કસ જોયા હશે, તો ચાલો એમના કામ પાછળના અમુક સરસ એનેક્ડોટ્સ અને BTS જાણીએ. સર, બહુ જ સરસ આપણે વાત કરી ટેલિવિઝનની, થિયેટરની. કમિંગ ટુ મેઇન મુદ્દો, ફિલ્મ. ફિલ્મ રાઇટિંગ, ફિલ્મ સ્ક્રીન રાઇટિંગ એ જુદું છે, અને એમાં બી ગુજરાતી અને હિન્દી ફિલ્મ્સનું જુદું છે. તો તમારો એક્સપિરિયન્સ બંનેમાં શું છે અને શું મેઇન તફાવત તમને લાગે છે બંને ફિલ્મ્સમાં? હિન્દી ફિલ્મોની ખાસ કરીને વાત કરું તો હિન્દી ફિલ્મો અત્યારે બહુ મોંઘી છે. એટલે મેં પણ જ્યારે લખવાનું ચાલુ કરેલું ત્યારે પણ એનો નાની હિન્દી ફિલ્મ બનાવવામાં પણ જે ખર્ચો લાગે છે એ મોટી ગુજરાતી ફિલ્મ બનાવવામાં લાગે એનાથી 10 ગણો હોય, બરોબર. એટલે એ બહુ મોંઘી પ્રક્રિયા છે ને એમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે, અને એ બધા પોતપોતાના ફિલ્ડના શું હોય છે કે એક્સપર્ટ્સ હોય છે. એટલે જેને કહેવાય કે એક સંકુલોમાં કામ કરે છે, કે ભાઈ એડિટર પોતાનું કામ કરી લે છે, પ્રોડક્શન ડિઝાઇનર પોતાનું કરી લે છે, આ પોતાનું કરી લે છે, આ પોતાનું, અને બહુ પ્રોફેશનલી આખું ઓર્ગેનાઇઝ થયેલી ઇન્ડસ્ટ્રી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ હજી પાપા પગલી જ્યારે મેં ચાલુ કરેલું ત્યારે ભરી રહી હતી, હજી અત્યારે યૌવન કાળમાં છે. એટલે એ વખતે એટલું પ્રોફેશનલિઝમ નહોતું, બધા મિત્રો સાથે મળીને દરેક એકબીજાનું કામ કરે, અને જેમ એક ઉદ્યોગનો પીરિયડ હોય ત્યારે એક ગ્રુપ બનાવીને ક્લાસમાં આપેલું હોય ને, ત્યારે બધા વિદ્યાર્થીઓ મળીને, મિત્રો મળીને કેવી રીતે બનાવે, એવી રીતે જ અમે લોકોએ ફિલ્મો બનાવી છે. એટલે એમાં એકચ્યુઅલી મજા વધારે હતી, અને ઓફકોર્સ તમારી માતૃભાષા છે એટલે તમને જે અંદરથી આનંદ આવે એ પણ વધારે, અને જે નુઆન્સીસ તમને ખબર હોય એ પણ વધારે એમાં તમે એડ કરી શકો. એટલે એ મુખ્યત્વે આ બે તફાવતો છે. પણ બાકી તમે ઓવરઓલ જુઓ તો મહેનત એટલી જ લાગે છે ગુજરાતી ફિલ્મ લખવામાં જેટલી હિન્દી ફિલ્મ લખવામાં લાગે છે. અમે કે એવું વિચાર્યું નથી મેં સ્પેસિફિકલી કે ભાઈ ગુજરાતી ફિલ્મ છે તો ચલો ને 1 મહિનામાં લખી નાખીએ, હિન્દીમાં આટલા બધા પૈસા મળે છે 1 વર્ષ લખશું, તો એવું ક્યારેય વિચાર્યું નથી. આમ યુઝ્યુઅલી એક ફિલ્મ લખતા તમને કેટલો સમય લાગતો હોય છે? એટલે આપણને તો લખતા 4 થી 5 મહિના લાગે, પણ પછી એનું પ્રોસેસ બહુ લાંબી હોય છે, કે બીજા બધા લોકો અંદર ઇન્વોલ્વ હોય, એ લોકોનો પોઈન્ટ ઓફ વ્યૂ આવે. કારણ કે ફિલ્મોનું એવું નથી ને, આ નવલકથા કે ગીત નથી કે તમે લખી નાખ્યું ને તમે જેવું લખ્યું એવું ને એવું જ. આમાં આ કોલેબરેટિવ આર્ટ ફોર્મ છે, બીજા બધા લોકોનું આર્ટ એની અંદર ઇન્વોલ્વ છે. એટલે એ બધાનો અભિપ્રાય તમારે માન્ય રાખવો પડે ને ક્યાંક ને ક્યાંક એનો સમાવેશ કરીને તમે પછી ફાઇનલ સ્ક્રિપ્ટ જે આવતી હોય. પણ સ્ક્રિપ્ટ એક જ વસ્તુ એવી છે કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય છે સેટ પર, બાકી બધા એને ફોલો કરે છે. એક્ટર, ડિરેક્ટર, સાઉન્ડ ડિઝાઇનર, મ્યુઝિક ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, દરેક માણસ છે એ સ્ક્રિપ્ટને ફોલો કરે. એટલે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એટલા માટે બની જાય. અને એટલે જ કહે છે કે એ ખરાબ હોય તો ફિલ્મ સારી બનતી નથી, પછી ગમે તેવો સુપરસ્ટાર હોય તમારી પાસે. હા,
સુપરસ્ટારની વાત થઈ, સ્ક્રિપ્ટની વાત થઈ, તો હમણાં પેલું જે મૂવી આવ્યું હતું એનો જે બહુ જ ફેમસ થાય, રાઇટર બાપ હોતા હૈ, જે બહુ જ ફેમસ થયો હતો, એ ઓબ્વિયસલી સાચું છે, હું પણ માનું છું, તમે પણ માનતા જ હશો, પણ એમાં જ જે એક વાત બહાર આવી હતી કે સુપરસ્ટાર્સને જે સુપરસ્ટાર મળે છે, જે ફેમ મળે છે, જે સ્ટારડમ મળે છે, એ રાઇટર્સને નથી મળતું. તો એ વિષય પર તમારું શું માનવું છે? નહીં, એ વિષય પર મારું તો એ જ માનવું છે કે તમે જે વસ્તુ ચૂઝ કરો છો, આજે મેં પસંદગી ઉતારી છે કે ભાઈ મારે લખવું છે, તો એ એટલા માટે નથી કે મારે વધારે પૈસા કમાવા છે અથવા તો મારે વધારે પ્રસિદ્ધ થઈ જવું છે, બરોબર? એ મારો ઉદ્દેશ નથી. મારે લખવું છે કારણ કે મને લખવામાં મજા આવે છે, બરોબર? એટલે જો મારો ઉદ્દેશ એમ જ હોય કે હું વધારે પ્રસિદ્ધ થઈ જાઉં, બરોબર, તો પ્રસિદ્ધ તો એ જ થાય ને જે દેખાતું હોય, બરોબર? તો પછી હું એક્ટિંગ જ કરું અથવા તો પડદાની સામે આવે એવું જ કંઈક કરું, ઇન્ફ્લુએન્સર બની જાઉં અથવા તો સિંગર બની જાઉં, તો એવું કંઈક પણ કરું જે કેમેરા ફેસિંગ હોય, બરોબર? તો એટલીસ્ટ લોકો મને જોવે, લોકો મને ઓળખે ને હું પ્રસિદ્ધ થાઉં. મારા કામ ઉપરથી લોકો પ્રસિદ્ધિ મળે એ તો એનું બાય પ્રોડક્ટ છે, બરોબર? મને તો જે બેઝિક મજા આવે છે લખવાની આવે છે. એટલે એ તમે જ્યારે પસંદગી કરો છો તમારા એનો પેશનની કે ભાઈ હું આ પરસ્યુ કરું એઝ અ કરિયર કે નહીં, ત્યારે જ તમને એની ભાન હોવું જોઈએ કે આમાંથી તમે શું કરવા માટે ઉતરી રહ્યા છો. તમારે પ્રસિદ્ધિ જો જોઈતી હોય તો બીજું કંઈક કરો, રાઇટિંગ ન કરો, બરોબર? મારું તો એવું દ્રઢપણે માનવું છે કે જો લેખન જ તમારે કરવું હોય તો પછી ભલે એમાં મળશે પ્રસિદ્ધિ, એવું નથી કે નહીં મળે. આજે હું દૂરદર્શનનો કાર્યક્રમ કરું જ છું ને, એ તો હું પ્રસિદ્ધ છું એટલે જ તમે મને બોલાવો છો. બાકી તો અથવા તો મને કરી નાખશો તમે પ્રસિદ્ધ, પણ જો એ જ તમારો આશય હોય તો ન કરવું જોઈએ. બરાબર. અને લખવાની વાત કહો છો કે તમે આટલી વારમાં લખી દો છો, તો કેવી રીતના લખો છો? કોઈ એક ફિલ્મની સપોઝ વાત કરો અથવા વેબ સિરીઝની પણ જે તમને ગમતી હોય, કે બધા આમ કેરેક્ટર્સ પહેલાં આવતા હોય છે, આખી એક ફિલ્મ લખવાની પ્રોસેસ કેવી હોય છે તમારી? ફિલ્મ લખવાની પ્રોસેસ એવી હોય છે કે એક ફિલ્મ છે ને એનો એક કોઈક આઈડિયા હોય છે, એક વિચાર અથવા તો કોઈ એક દ્રશ્ય જે તમને એક્સાઇટ કરે છે અને તમને એમ લાગે છે કે યાર આના ઉપર આવું કંઈક કરવું જોઈએ. પછી તમે એની વાર્તા બનાવવાની કોશિશ કરો છો રફ, કે ભાઈ આમાં જોઈએ એટલું એનો તત્વ છે કે નહીં કે આ બનશે 2 કલાકની પિક્ચર, કે ખાલી આ એક દ્રશ્ય જે મને દેખાય છે એ જ એટલું એક્સાઇટિંગ છે કે બીજું પણ કંઈ છે આમાં. એટલે તમે એનો વિસ્તાર કરવાની કોશિશ કરો છો કે ચલો એને થોડુંક 5 પેજ, 10 પેજ, 15 પાના, 20 પાના એવી રીતે તમે એનો વિસ્તાર કરો છો. પછી તમને આઈડિયા આવે છે કે હા હવે આમાં ફિલ્મ તો આમાંથી બની શકે છે અથવા તો આમાંથી એક ટીવી શો બની શકે છે. તો હવે આનો નેક્સ્ટ સ્ટેજ પર તમે જાઓ, એની વાર્તા લખો, આખી વાર્તા તમે એક આખી નવલકથાની જેમ એની લખો, 50 પેજ, 70 પેજ અથવા તો એનો 100 પેજ, અને પછી એનો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ લખો. એટલે આ એની ઓવરઓલ પ્રોસેસ છે. પણ એમાં તમારે દરેક સ્ટેજ પર ને એક એનો જેને કહેવાય કે પોતાની જાતને ચકાસવી જરૂરી છે કે આ હું સાચી દિશામાં છું કે નહીં. કારણ કે આ એક જાતનું લગન જેવું જ છે કે બહુ લાંબુ કમિટમેન્ટ છે. એટલે તમે ખોટા પાત્ર સાથે જો જતા રહો તો પછી તમે ફસાઈ જાઓ આગળ જઈને, બરોબર? અને તમારું જીવવું હરામ થઈ જાય. એટલે શું છે કે તમારે બહુ જાળવીને વિષયની પસંદગી કરવી પડે કે ભાઈ આ વિષય, કારણ કે એ વિષય સાથે તમારે નેક્સ્ટ 2 કે 3 વર્ષ સુધી રહેવાનું છે અને એ તમને સતત ચકાસણી કરશે. દરેક વ્યક્તિ આવીને ચકાસશે કે આને કેટલો કોન્ફિડન્સ છે, બરોબર, આને આમાં આત્મવિશ્વાસ છે કે નહીં. તો પછી પ્રોડ્યુસર જ પેલું જોશે ને કે ભાઈ મારે તો 100-125 કરોડ રૂપિયા લગાડવાના, તો આને જ તો છે કે નહીં આત્મવિશ્વાસ, તો પછી હું આમાં વિશ્વાસ રાખું એમ, બરોબર? એટલે એ પછી તમારે સતત દરેક સ્ટેજ પર એને ચકાસતા રહેવું પડે છે. ક્યારેક એવું થાય કે કોઈ એક ફિલ્મ લખતા હોઈએ ત્યારે આવ્યું, તમે કીધું પહેલાં કે વિઝન્સ આવે, ઘટના આવે, એના પછી તમે એમાં ડિટેલમાં જાઓ, પણ કોઈક બીજી ફિલ્મનું કંઈક કામ કરતાં કરતાં કોઈક એક કેરેક્ટર આવી જાય અહીંયા ટિંગ કરીને, એવું તો સતત થયા કરે. અને એ તો સૌથી મોટું પ્રલોભન હોય છે કે તમે એક વસ્તુના વચ્ચે હો ક્યાંક અને એમાં તમને બીજા નવા વિચારો જ આકર્ષિત કર્યા કરે કે ભાઈ હવે આવું કંઈક લખી નાખીએ, આવું કંઈક લખી નાખીએ, ત્યારે તમારે કરવાનું આ હોય. પણ એ જ છે, હવે તમે શિસ્ત એટલી તો રાખવી પડે કે ભાઈ અત્યારે એ ડુંગરા જે દૂરથી રળિયામણા છે એ દૂરથી જ રળિયામણા છે, અત્યારે જે સામે છે એ કામ પહેલા જે ભગીરથ ઉપાડેલું છે એ પૂરું કરો.
તો એવું કોઈક છે? મને અસુર બહુ જ આમ ટ્વિસ્ટેડ અને બહુ જ ઇન્ટ્રીગિંગ લાગે છે તમારા આખા જે બધા કામ છે એમાંથી. તો એ ક્યાંક આમ કોઈક બીજી પ્રોસેસમાં આવેલું હતું કે ઇન ડેપ્થ ઉતરીને કામ નહીં, એ કર્યું હોય ઇનડેપ્થ એવું? ઉતરીને જ કરેલું હતું અને અમે તો સતત એવું લખવાની કોશિશ કરતા જ હોઈએ છીએ, નવી નવી વસ્તુઓ. મારો નવો એક શો આવી રહ્યો છે નેટફ્લિક્સ પર, એનું નામ છે ફેમિલી બિઝનેસ. એમાં અનિલ કપૂર અને વિજય વર્મા છે. તો એ આખો કોર્પોરેટ ડ્રામા છે. વાહ. અસુર છે માઇથોલોજીકલ થ્રિલર છે, ઇનસાઇડ એજ છે સ્પોર્ટ્સ ડ્રામા છે, હોરર કોમેડીઝ તો તમે જોઈએ જ છે. એટલે હું કોશિશ કરું છું કે અલગ અલગ જોનરાઝમાં એનો લખું અને જેટલું નવું અને એનો એક્સાઇટિંગ વસ્તુઓ બનાવી શકીએ એટલું મને વધારે મજા આવે છે. અને હોરર કોમેડીની વાત કરીએ તો એમાં 3 અલગ અલગ ફિલ્મ અને હવે તો આખું જે મેડોક યુનિવર્સ છે એમાં અંદર ઇન્ટરલિંકિંગ વાળા અમુક ડાયલોગ્સ કરવાના, એટલે ઇન્સેપ્શન થતું હશે તમારા મગજમાં, મને એવું લાગે છે કે અહીંયા આટલું આપેલું છે, અહીંયા આટલી ઇન્ફોર્મેશન આપેલી છે, આ અહીંયા કનેક્ટ થાય. તો એ બેલેન્સિંગ કેવી રીતના થાય છે અને એ ક્રિએટ કરવું? હા, એટલે એ તો એક એનો લેખક માટે એક સપના જેવું જ છે કે તમને એક ઇનવે જે કહેવાય છે ને કે લેખક જે સર્જક છે, બ્રહ્મા છે, બરોબર, એણે પોતાની એક સૃષ્ટિનું સર્જન કરવાનું. તો હવે તમને આટલી મોટી સૃષ્ટિ મળી છે નો જે ફેલાયેલી છે 7-8 ફિલ્મો ઉપર, અને એ બધી સૃષ્ટિમાં જે પાત્રો છે એ બધા અંદર ક્યાંક ને ક્યાંક એમની વાર્તાઓ એકબીજામાં ગૂંચવાયેલી છે અને ક્યાંક ને ક્યાંક ઓવરલેપ થાય છે. આમાંથી પેલાનું સીડ મળે છે અને એ સીડમાંથી પેલાનું વૃક્ષ બને છે ને એ બહુ ફેસિનેટિંગ પ્રોસેસ છે. એટલે ઇન્સેપ્શન ચાલ્યા કરે છે પણ મજાની ઘટના છે, મજા આવે છે એમાં. એટલે તમને પર્સનલી આવી કોમ્પ્લિકેટેડ ફિલ્મ્સ હોય, આખું યુનિવર્સ હોય, એ બનાવવું વધારે ગમે કે એક સ્ટેન્ડ અલોન આઇસોલેટેડ સ્ક્રિપ્ટ હોય એ વધારે ગમે? નહીં, આ ઓફકોર્સ યુનિવર્સ બનાવવું વધારે ચેલેન્જિંગ છે, કારણ કે એક તો એમાં મલ્ટિપલ ફિલ્મો છે અને બીજું કે એમાં એક તમને લોયલ ફેન બેઝ મળે છે કે જે લોકોને ગમતી હોય છે એ ફિલ્મો રાહ જોઈને બેઠા હોય છે કે હવે નેક્સ્ટ ક્યારે આવશે. એ લોકો ફેન થિયરીઝ બધી યુટ્યુબ પર અને સોશિયલ મીડિયા પર ને બધે મૂકતા હોય છે કે અચ્છા આ સ્ત્રી હવે આ નીકળશે ને એનું નામ રિવીલ નથી કરતા તો એનું નામ આવું નીકળશે ને આ વિકીનું આવું હશે, મુંજા હવે આમ થઈને આમ કરશે, સરકટા છે હવે આ થઈ જશે અને થામા છે ને એ સરકટા સાથે મળી જશે. એટલે એ બધા પોતપોતાની થિયરીઝ, પોતપોતાની વાર્તાઓ લોકો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકે છે અને હજારો લાખો લોકો મૂકે છે. અમને કેટલા બધા લોકો મોકલે છે. એટલે જ્યારે આવું થાય ત્યારે તમને એમ થાય કે ના, આ ક્યાંક ને ક્યાંક આ લોકો સાથે પણ આપણે ન્યાય કરવો રહ્યો, કારણ કે જો એ લોકો પાસે આટલી બધી વાર્તાઓ છે ને એ લોકો આને વિશે આટલું બધું વિચારે છે તો આપણી તો જવાબદારી છે કે એનાથી વધારે વિચારીએ, બરોબર, કારણ કે આપણે તો સર્જક છીએ. એટલે એ જવાબદારી પણ છે અને મજા પણ આવે છે. અને તમે સાથે લિરિસિસ્ટ પણ છો, ગીતો પણ લખો છો. તો જ્યારે મૂવી બનાવતા હોય ત્યારે તો આપણે આખું જે ઇન્સેપ્શન મોડ ચાલુ છે, આટલી મહેનત છે અને એની પ્રોસેસ જાણી, તો જે ફિલ્મ્સમાં તમે જ ગીતો પણ લખ્યા હોય એ કેવું, એક ચેલેન્જિંગ હોય છે કે એની પ્રોસેસ કઈ રીતના થતી હોય છે? નહીં, હું જ્યારે ગીતો લખું છું ત્યારે એક સ્ક્રીન રાઇટર તરીકે જ વિચારું છું. એટલે હું ત્યારે પટકથા લેખક જ હોઉં છું, હું કવિ તરીકે નથી વિચારતો. એટલે તમે મારા લખેલા ગીતો જે આટલા પ્રસિદ્ધ થયા, જે ફિલ્મો મેં નથી પણ લખી, બરોબર, અને લખી છે, બંનેમાં તમે જુઓ તો તમને લાગશે કે મેં જે વિચાર્યું છે એ તો ક્યાંક ને ક્યાંક પટકથા લેખક તરીકે જ વિચાર્યું. એટલે ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે વાલમ આવોને, બરોબર, તો વાલમ આવોને લવની ભવાઈનું ગીત છે. હવે વાલમ આવોને મેં ફિલ્મ નથી લખી લવની ભવાઈ, પણ મેં ખાલી ગીતો લખ્યા છે. પણ મારે એ જે મલ્હાર, પ્રતીક અને આરોહીના જે પાત્રો છે એમની મનોદશા એ વખતે શું છે એ મારે સમજવાની હતી. એ સંદીપભાઈ બહુ સારી રીતે સમજાવે છે, ગાઈને ને બહુ બધું કરીને. એટલે એમણે એ સમજાવેલી અને એના પરથી એક લેખક તરીકે આ વાર્તામાં હવે આ લોકોના ભાવ કેવી રીતે વ્યક્ત કરવા, બરોબર, એ જ રીતના મેં ગીત લખેલું છે. આજે તમે એ ફિલ્મ ન પણ જોઈ હોય તોય તમે ગીત સાંભળો, તમે ગમે, બરોબર, પણ એ ફિલ્મ માટે સ્પેસિફિકલી લખાયેલું છે. પણ સારું ગીત હોય એની ખૂબી જે છે કે તમે ફિલ્મનો કોન્ટેક્સ્ટ ભૂલી પણ જાઓ, બરોબર, તો પણ એ ગીત તમને એક સ્ટેન્ડ અલોન ગમે. ગોરી રાધા ને કાળો કાન એ ટાઈપનું ગીત છે કે આજે ગરબામાં વાગે છે તો લોકોને એમ છે કે લોકગીત છે, ઘણા લોકો તો એવું જ માને છે.
જ્યારે સ્પેસિફિકલી એ સિચ્યુએશન ઉપર, અને એ તો ફિલ્મ પર મેં જ લખેલી છે, રોંગ સાઈડ Wrong હતું, Side. એટલે એ સ્પેસિફિકલી પશ્ચિમના રાધારાણી, પૂરબનો કાનુડો, પેલી છોકરી ફ્રાન્સથી આવેલી છે, આ અહીં અમદાવાદનો ટેક્સી ડ્રાઈવર છે, અને એ બંનેની કેવી આ હંસલાની જોડ છે, અને એ જ રીતના એ આખું સ્ટોરીને ધ્યાનમાં રાખીને લખાયેલું ગીત છે, બરોબર. એ ખાલી રાધાને કાનનું રૂપક છે એમાં, હા પણ ગીતની ખૂબી જે છે કે એકવાર જ્યારે લોકોના મુખે ચડે ત્યારે લોકો એને પછી પોતાનું બનાવી લે છે ને એને અને ગીતો મેં જોયું છે કે તમે ગમે તેટલી સારી ફિલ્મો લખો કે એ ગમે તેટલી સારી સિરિયલો લખો, તારક મહેતા હોય કે સ્ત્રી 2 હોય, આટલું હિટ જાય ફિલ્મ, ગીતોનું જે કનેક્શન હોય છે ને લોકો સાથે, એક એનો અંતરિયાળ સંબંધ છે ગીતોનો, કારણ કે એ લોકોના પોતાના જીવનના પ્રસંગો સાથે એ ગીતો જોડાય છે, બિલકુલ. હું એ જ બરોબર. કહેતી. એટલે મારા પણ, હું જ્યારે મોટો થતો હતો ત્યારે મારા જીવનના અમુક પ્રસંગો સાથે અમુક ગીતો જોડાયેલા છે, જો હું હજી આજે પણ સાંભળું છું તો મને મારા જીવનનો એક કાળ યાદ આવી જાય. હા તો એ ગીતોનું એ અલગ શક્તિ છે એમાં, અને એટલા માટે એની જે પ્રસિદ્ધિ હોય છે એ તમને બહુ દૂર સુધી કામ લાગે છે. હા. અને પ્રસિદ્ધિ મળે છે તમારા ગીતોથી પણ અને ફિલ્મોથી પણ, અને આટલા વર્ષોથી તમે લખી આવી રહ્યા છો, એટલે આઈ ડોન્ટ નો અગર આ ક્વેશ્ચન તમને ફોલો કરશે કે નહીં, પણ રાઇટર્સને જે રાઇટર્સ બ્લોક આવે છે ક્યારેક ક્યારેક, એવો તમને આવ્યો છે? નહીં, રાઇટર્સ બ્લોક છે ને, હું ઘણા લોકોને કહી ચૂક્યો છું આ, કે રાઇટર્સ બ્લોક બે જાતની વસ્તુઓ છે. એક છે ને એ મેડિકલ કન્ડિશન છે, બરોબર, જે મેન્ટલ હેલ્થની કન્ડિશન હોય, કે જેમાં એકચ્યુઅલી માણસને મેન્ટલ હેલ્થનો પ્રોબ્લેમ હોય, એને ડૉક્ટરને બતાવવું જોઈએ અને દવાઓ લેવી જોઈએ, એનાથી એ ક્યોર થઈ શકે છે. અને બાકી 90% છે ને એ ખાલી તમારી ભાગેડુ વૃત્તિ છે, કારણ કે લખવું કંઈ સહેલી પ્રક્રિયા નથી. નહીંતર તો દરેક માણસ શેક્સપિયર બની જાત, અથવા તો નર્મદ બની જાત, અથવા તો ઝવેરચંદ મેઘાણી બની જાત, અથવા તો કમા મુનશી બની જાત, પણ નથી બની શકતા ને. અમે તો વર્ષોથી લખીને તો પણ એના 5% બની નથી શક્યા, 1% બની નથી શક્યા. એટલે એ શું છે કે સહેલું છે નહીં, એટલે તમારું મન છે હંમેશા ભાગવાની કોશિશ કરશે, બરોબર. અને એ ભાગવાની કોશિશ કરે ત્યારે પછી તમારું મન જ્યારે ભાગતું હોય એને કંઈક તો તમને જવાબ આપવો પડે ને. તમે પૂછો ભાઈ આ કામ કરવાનું, તું ભાગે જ ક્યાં, એમ કેમ કે નથી લખવું, તો એનો એક જ જવાબ છે કે ભાઈ રાઇટર્સ બ્લોક છે, હું કંઈ કરી શકું એમ નથી. એટલે આ તમારા મગજનો એક્સક્યુઝ છે, બરોબર. એ તમારે સમજીને એને ટ્રેન કરવું પડે છે કે ના ભાઈ એ નહીં ચાલે, આવી તને ખોટી રજાઓ નહીં મળે, ચાલ આવીને કામ કર. એટલે એ આવીને પછી કામ ધંધે લાગે, ને પછી ધીમે ધીમે કરતા એમાંથી તોડ નીકળી જાય. મેં એ જ કીધું કે તમારે એનો એક બહુ ફેમસ કોટ છે આનું, અર્નેસ્ટ હેમિંગ્વેનું, કે હું ત્યારે જ લખું છું જ્યારે મને પ્રેરણા મળે છે, પણ મને પ્રેરણા રોજ સવારે 9 વાગે મળી જાય છે. એટલે તમારે એક કારકુન જેમ રોજ સવારે એક પોતાની નોકરીએ જાય અને ડેસ્ક પર બેસીને કામ કરવાનું ચાલુ કરે, એવી જ રીતે તમારે મહેનતથી, ખંતથી રોજ તમારી જાતને પ્રેરણા આપીને લખીને કામ કરવું પડે છે. કોઈ એમાં છટકબારી નથી કે આ રાઇટર્સ બ્લોક છે ને આ છે ને તે છે, કંઈ જ નહીં. એ સતત કર્યા કરવું પડે. અને પ્રેરણાની વાત કરીએ તો તમને કયા રાઇટર્સ છે જેમનાથી પ્રેરણા મળી હતી અથવા હજુ મળે છે? કોઈ રાઇટર્સ જેમનું કામ ગમે છે? મને તો જે સારું લખતું હોય એનો જોઈને હું તો પ્રેરિત થઉં છું, નવા હોય જૂના હોય. એટલે મારા તો આઇડલ્સ મેં તમને જેમ કહ્યા કે ફિલ્મ્સમાં ઓફકોર્સ સલીમ જાવેદ રહ્યા છે, ગુલઝાર સાહેબ રહ્યા છે, એમની લખેલી ફિલ્મો મને બહુ ગમે છે. અનુરાગ કશ્યપ મને બહુ ગમે છે, એમની શરૂઆતની જે ફિલ્મો હતી ખૂબ સુંદર હતી. જયદીપ સાહની મને બહુ ગમે છે. વેસ્ટમાં ઘણા બધા પેડી ચોયસ્કી અને ઘણા બધા રાઇટર્સ છે વેસ્ટમાં પણ કે જે મને બહુ ગમતા હોય છે. અને મારો હંમેશનું એક ઇન્સ્પિરેશન છે સ્ટીફન કિંગ, કે જેમની હોરર નોવેલ્સ મેં બહુ વાંચેલી છે, એટલે મને હોરર લખવું ફાવે છે. અને એવા ઘણા બધા લેખકો છે કે જેમને હું વર્ષોથી ફોલો કરું છું. ચાર્લી કોફમેન છે, એ મને બહુ ગમે છે, એની બધી ફિલ્મો અને એમના બ્લોગ કે જે પણ એ લખે છે, હું એનો ગમે ત્યાંથી ગોતીને વાંચી જઉં છું. એટલે કોઈ લખવો હોય
તમે રાઇટર છો, આટલા બધા તમે જ કીધા કે આટલા બધા લોકોને વાંચો છો ત્યારે જતું તમે અત્યારે આટલું બધું લખી રહ્યા છો. તો પણ એ એવું જ કહેવાય છે કે તમે કવિતામાં એવું કહેવાય છે કે જો તમારે એક શબ્દ લખવો હોય, બરોબર, અને એ શબ્દ લખવા માટે તમારી પાસે બીજા 9 શબ્દ બીજા જે હોય એ તમે ત્યાં મૂકી શકો છો. એ 9 રિજેક્ટ કરીને જો તમારી પાસે 10મો હોય ત્યારે જ એ મૂકો, બરોબર. તો એ 9 હોવા જરૂરી છે. એ ક્યાંથી મળે? તમે વાંચો તો જ મળે. અને જેમ મેં તમને કહ્યું કે તમે જ્યારે 100 પેજ લખો ત્યારે તેમાંથી 15-20 પેજ એવા નીકળે કે જે સારા હોય. તો એ આટલું બધું લખવાનું ભાથું છે એ ક્યાંથી આવે છે? બધું જીવનમાંથી નથી આવતું, એ તમે વાંચનમાંથી આવે છે. એ ક્રાફ્ટ જે છે તમે વાંચનમાંથી શીખો છો. કારણ કે આર્ટ છે એ તો તમારા મનમાંથી, તમારા અનુભવોમાંથી તમે એનો નિચોડ કરો છો ને એને પણ એ કેવી રીતે કરવું એ તો તમે જ્યારે બીજાનું કરેલું જોવો છો ત્યારે જ તમને સમજાય છે કે આણે કેવી રીતે કર્યું છે. ખૂબ જરૂરી છે. તો વાંચવું એટલું જ જરૂરી છે. વાંચવું એટલું જ જરૂરી છે. અત્યારે હું ફિલ્મ લખું છું જેનું નામ છે મહાઅવતાર. ભગવાન પરશુરામની વાર્તા છે અને ત્રેતા યુગમાં બેઝ પ્રોપર માઇથોલોજીકલ ફિલ્મ છે. તો હું કનૈયાલાલ મુનશીએ લખેલી નોવેલ ભગવાન પરશુરામ વાંચતો હતો કે એમણે કેવી રીતે, હવે એમણે પણ 101 વર્ષ પહેલા લખી છે, તો એમણે કેવી રીતે એનો ભગવાન પરશુરામને જોયા છે, એ સ્થળ કાળનું વર્ણન કેવી રીતે કર્યું છે, એના શું એનો રેફરન્સીસ છે કે એ વખતે ધર્મ કઈ જગ્યાએ હતો. કારણ કે આ રામાયણ મહાભારત પહેલાની વાત છે, આ 6ઠ્ઠો અવતાર છે, બરોબર. એટલે એ વખતે ધર્મ ક્યાં હતો, સંસ્કૃતિ ક્યાં હતી, ભાષાઓ ક્યાં હતી, લોકોનું એનો જીવન કેવું હતું, એ લોકો શું કરતા હતા, એમણે એ બધું કેવી રીતે લખ્યું છે. એટલે એ તમે એમનું મહાન લેખકોએ લખેલી વસ્તુઓ વાંચો તો તમને ઘણું શીખવા મળતું હોય છે. અપ્રોક્સિમેટલી આમ જો કોઈકને લખવું હોય તો કેટલા કલાક વાંચવું જોઈએ? તમે કેટલા કલાક વાંચો છો ઓન એવરેજ? વાંચન તો શું છે કે મજાની જ તે પેલી છે, એમાં કોઈ કેટલા કલાક એટલે તો પછી પેલું બંધાણ જ પેલું જ થઈ જાય ને કે ભાઈ આ તારે આટલું લેસન કરવા બેસે, બરોબર. આ તો તમે વાંચવા બેસો ને તમારી જાતને ભૂલી જાઓ, આખી રાત વાંચતા રહો કે આખો દિવસ વાંચતા રહો તો મજા છે ને એની. એટલે જો તમને મજા આવે એટલું વાંચો, બસ એટલું જ છે એનો નિયમ, બરોબર. બાકી તો કઈ ઘરકામ થોડું છે કે ભાઈ આજે હવે સાયન્સની બુક વાંચવાની છે ને કાલે સોશિયલ સાયન્સની વાંચવાની, એટલે એવી રીતે તો એ વર્ક નથી કરતું. એટલે લખતા જ્યારે જે આપણે રાઇટર્સ બ્લોક વાળી વાત કરી કે લખવાનું જો નથી સૂઝી રહ્યું તો વાંચો, અને વાંચવામાં તમને કદાચ કંઈક ઇન્સ્પિરેશન મળી જ જશે. અને મૂળ તો શું છે કે દરેક લેખકનું મેં જોયું છે ક્યાંક ને ક્યાંક વાંચક હોય છે ત્યારે જે લેખક બની શકે, કારણ કે એને શબ્દ સાથે એક ધરોબો જરૂરી છે ને, નહીતર એ કેવી રીતે એને કોઈ શું કામ એસ્પાયર કરે કે હું લખીશ, બરોબર. તમારું કોઈક તો રિલેશન હોય ને. આજે કોઈ માણસ સિનેમેટોગ્રાફર બને તો એ શું કામ બને? એને એ ફોટોગ્રાફીનો શોખ હોય તો, એને વિઝ્યુઅલ્સનો શોખ હોય તો બને ને. તો એ એવી જ ઘટના છે કે તો શબ્દો સાથે જો તમારે કંઈક સંબંધ હોય તો જ તમે બની શકો ને. સંબંધ ત્યારે જ હોય જો તમે વાંચતા હો. કોઈક એવું રિટન ફિલ્મ પણ હોઈ શકે અને કોઈ નોવેલ બી હોઈ શકે, બિકોઝ તમે રાઇટર છો તો તમને એવું વિચાર આવે હાઇપોથેટિકલી કે આ જો મેં લખી હોત તો. એવું તો દરેક વસ્તુમાં થાય. આ મેં તમને મુનશી, તો મને તો માનવામાં નથી આવતું કે કનૈયાલાલ માણેકલાલ મુનશી નામનો એક માણસ હશે ને જેણે આટલું બધું લખ્યું. એક માણસ સિંગલ હેન્ડેડલી આટલું બધું કેવી રીતે લખી શકે, મારું માન્યામાં નથી આવતું. અને એનું ફલક પણ એટલું મોટું છે કે એમાં પૌરાણિક કથાઓ છે, નાટકો છે, એમાં સાંપ્રત વાર્તાઓ છે, એમાં પ્રોપર લિટરેચર છે આખું, અને એટલું ગહન છે અને એટલું રોચક છે કે એક લેખક તરીકે તમે જુઓ તો તમારે હાજા ગગડી જાય કે યાર આ એક માણસે કેવી રીતે આ કરી નાખ્યું છે, બરોબર. આજે તમે આમની ઝવેરચંદ મેઘાણીની રચનાઓ વાંચો તો તમને એમ થાય કે આને આટલી બધી કેવી રીતે ખબર છે, આ બધી વાર્તાઓ ક્યાંથી આવી હશે, એ મળ્યા હશે આ લોકોને, એ તો ભમતા રહેતા હતા તો એમને મળ્યા હશે બધાને પર્સનલી કે એમણે બનાવી કાઢેલી છે, આટલી ડિટેલમાં કેવી રીતે છે, આ કાળ એમને કેવી રીતે ખબર છે, બરોબર. તો એ હવે જોગીદાસ કુમાણ હોય કે મૂળું માણેક હોય કે આ બધી આખી વાર્તાઓ એમને કેવી રીતે ક્યાંથી લઈ આવ્યા લોકો, તો એ મહાનતા છે ને મહાન લેખકોની. અને એની સાથે સાથે આટલા જબરજસ્ત કસુંબીનો રંગ ને એવા બધા ગીતો લખી ગયા, એટલે એ તમને દરેક વસ્તુ તમે જુઓ ત્યારે એનો તમને એવું એસ્પિરેશન થાય કે આવું કંઈક આપણે કરી શકીએ તો આપણે ધન્ય થઈ જશું. એવું તો ન થાય કે આ મેં કર્યું હોત તો એમ, કારણ કે તમને લાગે કે ના હું તો આટલો સક્ષમ નથી કે આવું કરી શકીશ. કદાચ એ લોકો દેવ પુરુષો હશે તો બીજા સ્થળ કાળમાં જન્મેલા હશે, પણ
તમે અસ્પાયર કરી શકો કે યાર આવું કશું કરીએ તો સફળ થઈ જવાય એમ. બિલકુલ. અને તમે ઓલરેડી છો જ, હજી વધારે સફળ થશો. અને આઈ હોપ કે તમે જે બી અત્યારે કરી રહ્યા છો આ મહાઅવતાર કે જે બી કોઈ બી એ પણ બહુ જ એટલી જ સક્સેસફુલ થાય. બિફોર વી વાઇન્ડ અપ, એક રેપિડ ફાયર રાઉન્ડ અમે કરતા હોઈએ છીએ. ધીસ ઓર ધેટ મેજરલી છે, તો એ આપણે રમીએ. ઓકે, જરૂર. રેડી? બ્લેન્ક પેજ શું આપે છે તમને? ડર. ડર? એક્સાઇટમેન્ટ નહીં? એક્સાઇટમેન્ટ પહેલા તો બીક જ લાગે ને કે આમાં લખશું શું. ઓકે ઓકે. ફર્સ્ટ લાઈન લખવી ઈઝી છે કે લાસ્ટ લાઈન લખવી? લાસ્ટ લાઈન જ ઈઝી હોય ને. ખબર નહીં, ક્યારેક આખું વાક્ય, નાટકો તો ખાસ જો એન્ડમાં તો બોલવું પડશે ત્યારે ક્યારેક એવું થાય કે ના મળે લાસ્ટ લાઈન બહુ ઘણા ટાઈમ સુધી. ઓકે, ડેડલાઇન પ્રેશર ક્રિએટિવિટી આપે છે કે પછી નાઇટમેર આપે છે? ડેડલાઇન પ્રેશર મોટિવેશન આપે છે, કારણ કે પૈસા પણ એની સાથે જોડાયેલા છે ને. રાઈટ. કેરેક્ટર પહેલા આવતા હોય છે કે પ્લોટ? કેરેક્ટર પહેલાં આવતા હોય છે, કારણ કે મૂળ જે તમારો વિચાર હોય છે કોઈ પણ વસ્તુનો, એમાં મૂળ કેરેક્ટર હોય છે. પછી એના પરથી બીજી બધી વસ્તુઓ તમને, એનો પ્લોટ ને એ બધું પછી તમારે બનાવવું પડે છે, પણ મૂળ તો કેરેક્ટર જ હોય છે. ઓકે. કોમેડી લખવું ટફ છે કે હોરર લખવું ટફ છે? એકચ્યુઅલી કોમેડી લખવું ને સૌથી વધારે મુશ્કેલ કામ છે, કારણ કે એ લાગે છે કે આ બહુ ઇઝી છે, કે આપણે બે બેઠા ને મેં કંઈક કીધું ને તમે હસવા માંડ્યા, બરોબર, એટલું જ સહજ એ લાગવું જોઈએ. અને એટલું સહજ લગાડવા માટે જે તમારે મહેનત કરવી પડે છે, કે મેં જે તમને કીધું કે એક લાઈન એવી તમારે લખવી હોય કે જેમાં લોકો હસે, એના માટે તમારે 10 લાઈન એવી રિજેક્ટ કરવી પડે છે કે જેમાં લોકો, તમને એમ લાગે કદાચ નહીં હશે આમાં, બરોબર, કે અથવા તો આ એટલી સારી નથી, અથવા તો આ કેરેક્ટર સાથે જતી નથી, જોક જેવું લાગે છે, બરોબર. એટલે એ સતત એનો તમે લખો અને ભૂસો, લખો ભૂસો, એ જ પ્રક્રિયા છે એની. એટલે બહુ જ મુશ્કેલ છે. હોરર મારા મતે એટલું મુશ્કેલ નથી, લખવા માટે એટલું મુશ્કેલ નથી, કન્સીવ કરવું વધારે મુશ્કેલ છે કે એમાં નવું શું કરશું, બરોબર. કારણ કે શું છે કે જનરલ એક, બીકોઝ ઇટ ઇઝ અ ફિયર ઓફ અનનોન ને, કે કોઈ પણ વસ્તુ તમને ડરાવે ક્યારે, જે એની વિશે તમે કંઈ જાણતા નથી, બરોબર. એટલે હવે ભૂત છે કોઈએ જોયું નથી એટલે લોકો ડરે છે કે ભાઈ અહીંયા ભૂત થાય છે, આ પીપળા પર આવું થાય છે, તેવું થાય, પણ એ અનનોન છે. એટલે એ શું છે કે એ ઇન્ટ્રીગ જ ક્રિએટ કરવાની છે તમારે, બરોબર. એટલે લખવામાં એ સહેલું છે, પણ કોમેડી બહુ અઘરી છે. ઓકે. રિયલ લાઈફ ઓબ્ઝર્વેશન વધારે ઇન્સ્પાયર કરે છે કે પછી ઇમેજિનેશન? ઓબ્ઝર્વેશન. ઓકે. ક્રિટિસિઝમ હર્ટ કરે કે શાર્પન કરે? હવે તો કંઈ નથી કરતું. નહીં, એટલે લોકોનું ક્રિટિસિઝમ જે હોય છે ને, એ તમને મોટિવેટ કરે છે સારું કરવા માટે. ક્રિટિક્સ છે એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મેં જોયું છે કે એ લોકો છે જેઓએ કંઈ કરી શક્યા નથી અથવા તો કંઈ કરવાની કોશિશ નથી કરી, અને જેને કહેવાય ને કે આપણે ગામડાઓમાં ડોલીઓ નાખીને બેઠા હોય ભાભા, અને આવતા જતા ઉપર ટિપ્પણી કરી હોય, આને તો આવડ્યું નહીં, આ તો આવો છે, ના તો તેવો, પોતે કંઈ કર્યું ન હોય, પોતે બેઠા બેઠા ગળાકું રગડતા હોય. તો એ એવું છે ક્રિટિક્સનું. એટલે એને બહુ સિરિયસલી લેવાની જરૂર નથી. અમુક હોય છે જે જેન્યુઇનલી સેન્સિબલ હોય છે, બહુ ઓછા હોય છે. ઓકે. સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય ત્યારે રિલીફ વધારે આવે કે ખાલી એમ્પ્ટીનેસ? રિલીફ. ખાલી પોતો આવતો જ નહીં, કારણ કે બીજી બે રેડી જ હોય છે જેમાં ઉતરવાનું હોય છે. ભગવાન કરે એવું હંમેશા થાય, વધારે ને વધારે થાય. યુનિવર્સ બિલ્ડ કરવું જે છે એ એક પાવર ટ્રીપ છે કે પછી રિસ્પોન્સિબિલિટી વધારે છે? નહીં, રિસ્પોન્સિબિલિટી તો બહુ મોટી છે. પાવર ટ્રીપ તો અમારી બિલકુલ નથી, કારણ કે અમારે કોઈ એવું એસ્ટાબ્લિશ યુનિવર્સ નથી ને, કે જે માર્વેલ કે ડીસી કે જેમાં કોમિક્સ ઓલરેડી લખાઈ ગયેલી હોય ને તમે એના પરથી ફિલ્મો બનાવો, બરોબર. આ પાત્રો તો અમે પોતે જ એનું સર્જન કરીએ છીએ, એના પરથી ફિલ્મ કરીએ છીએ, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી. રાઈટ. અડેપ્ટેશન ઇઝીયર હોય છે કે ઓરિજિનલ આઈડિયા લખવો? એ ઓરિજિનલ જ વધારે ડિફિકલ્ટ હોય છે, કે એડેપ્ટેશનમાં એટલીસ્ટ કંઈક છે તમારી પાસે કે જેના પર તમે કંઈક બિલ્ડ કરી શકો. લેટ નાઇટ રાઇટિંગ સેશન કે અર્લી મોર્નિંગ ક્લેરિટી?
લેટ નાઇટ મેં આખી જિંદગી કર્યું છે. હું કોશિશ કરું છું હવે અર્લી મોર્નિંગમાં ઘૂસવાની. અચ્છા, ઓકે. હીરો લખવો ઇઝી છે કે વિલન લખવો ઇઝી છે? લખવો ઇઝી હીરો જ છે, વિલન લખવો બહુ ડિફિકલ્ટ છે. સારો વિલન લખવો ને જે તમે અસુરનો દાખલો આપ્યો બરોબર, એ બહુ ડિફિકલ્ટ છે. ઓડિયન્સ રિએક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે કે પર્સનલ સેટિસ્ફેક્શન? પર્સનલ સેટિસ્ફેક્શન સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલું તો ઓડિયન્સ જ તમે છો ને. એટલે જો તમે પોતે જ સેટિસ્ફાઈડ ન હો તો પછી તમે તમારી જાત સાથે જ અન્યાય કરો છો. રાઈટ. વન વર્ડ ફોર રાઇટિંગ હોય તો એ શું હશે? એક્ટ ઓફ ક્રિએશન. ઓકે. એન્ડ વોટ ઇઝ ઇટ ફોર યુ? એ તમે કહો તો ઠીક, બાકી ઓપ્શન છે, આપો ઓપ્શન. વોટ ઇઝ ઇટ ફોર મી? હા, રાઇટિંગ તમારા માટે શું છે? થેરાપી, એડિક્શન, સર્વાઈવલ કે ઓબ્સેશન? ઓબ્સેશન. ઓબ્સેશન, ઓકે. ઇફ યુ વર નોટ અ રાઇટર, જો તમે રાઇટર ના હોત તો શું હોત? તો મેં ઘણું બધું કર્યું જ છે. એટલે હું લેક્ચરર જ હતો હું ઓલરેડી. મને કાઢ્યો એટલા માટે પછી મારે રાઇટર બનવું પડ્યું. પણ જો ન કાઢત તો હું બહુ ખુશ હતો. મને બહુ મજા આવે છે ભણાવવામાં, એટલે લેક્ચરર જ હતો. ઓકે. અને અમારી ફેમિલીમાં ટ્રેડિશન છે, મારા મમ્મી લેક્ચરર છે, મારા દાદી લેક્ચરર છે, બધા લેક્ચરર છે. ઓકે. સો એ થઈ ગઈ હોત, પેટર્ન ફોલો થઈ ગઈ હોત, બટ સારું થયું ના થઈ, એના કારણે આટલી સરસ સરસ મૂવીઝ અમને મળી. ખાલી લાસ્ટમાં એક જો તમે કોઈ મેસેજ યંગ રાઇટર્સને આપવા ઈચ્છો તો એ શું હશે? નહીં, એક જ મેસેજ છે, આપણે બોલ્યા એમાં બધું આવી જ ગયું છે કે ખૂબ વાંચો અને ખૂબ લખો. એ જ એનું મૂળ છે. જો તમારે કંઈ પણ આમાં કરવું હોય તો એ ખૂબ વાંચવું પડશે, ખૂબ લખવું પડશે, બરોબર. ખાલી ફિલ્મો જોવાથી કે ખાલી અનુભવો કરવાથી કંઈ નથી થતું. એ પ્રક્રિયા છે, એ કરવાની છે, એટલે તમારે કરીને જ પેલું કરવું પડશે. એટલે રાઇટિંગ શીખવા વિશે વાંચવું કે સાંભળવું કે તરવા વિશે વાંચવા જેવું જ છે, બરોબર. તમે કેવી રીતે તરવુંની આખી પુસ્તક વાંચી જાઓ અને ભૂસકો મારો મધ દરિયામાં તો તમે ડૂબી જ જશો. તમારે તરતા શીખવું પડશે ફિઝિકલી. તો લેખનનું પણ એવું જ છે. બિલકુલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે આટલું સરસ ઇન્સાઇટફુલ સેશન આપણો રહ્યો. એપિસોડમાં બહુ મજા આવી. આ બધી જ તમારી જે જર્ની છે અમારી સાથે શેર કરવા બદલ થેન્ક યુ સો મચ. ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, તમને કેવો લાગ્યો આજનો એપિસોડ એ અમને જણાવવાનું ચોક્કસ ભૂલતા નહીં, કારણ કે અમારું ઈમેલ આઈડી હવે સક્રિય છે. goodmorninggujratshow@gmail.com પર તમે તમારા રિવ્યૂઝ, સજેશન્સ કે ગેસ્ટ રિક્વેસ્ટ હોય એ મોકલી શકો છો. અમે એને ચોક્કસથી આવકારીશું. આટલા સરસ મજાના એપિસોડના સરસ મજાના સંગીત સેગમેન્ટમાં આપણે આવી ગયા છે અને આજનું આપણું ગીત છે જોગી એક્સપિરિયન્સ, જે સુરતનું એક બેન્ડ છે અને એ એક્સપેરિમેન્ટલ મ્યુઝિક કરે છે. પ્લસ એ આપણા જે કલ્ચર છે, સ્પિરિચ્યુઆલિટી છે જે વર્ષોથી આવી રહી છે એ જાળવતા એને એક અલગ અંદાજમાં રિપ્રેઝેન્ટ કરતા હોય છે. તો આજનું આપણું જે ગીત છે એ પ્રેમ અને કરુણા અને લોકોને સ્વીકાર કરવાનું શીખવાડે છે. તો આપણે એ માણીએ, જેનું નામ છે તું માને યા ના માને મેરે દિલદારા. તો આ ગીત આપણે માણીશું. તે પહેલાં મને રજા આપો. ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં. ઓ તું માને આના માને દિલદારા, આ સાથે તનું રબ મન્યા. તું માને આના માને દિલદારા, આ સાથે તનું રબ મન્યા. તું માને આના માને દિલદારા, આ સાથે તનું રબ મન્યા. દસ હોર કેણા રબ ਦਾ ਦੁਬਾਰਾ, ਦਸ ਹੋਰ કેણા રબ ਦਾ ਦੁਬਾਰਾ, આ સાથે તનું રબ મન્યા. તું માને આના માને દિલદારા, આ સાથે તનું રબ મન્યા. તું तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन
तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना, ओ तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। किसी के नाक में हीरा, किसी के कान में हीरा, किसी के नाक में हीरा, किसी के कान में हीरा, किसी के नाक में हीरा, किसी के कान में हीरा, किसी के नाक में हीरा, किसी के कान में हीरा। हमें हीरो से मतलब क्या, हमें हीरो से मतलब क्या, हमें हीरो से मतलब क्या, मेरा तो यार है हीरा। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना, ओ तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। वो नहीं 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 वो जो उनसे परे बैठे हैं, वो नहीं वो जो उनसे परे बैठे हैं। कोई जाके उसे कह दे कि हम उन पे मरे बैठे हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। आप तो हुस्न की जागीर लिए बैठे हैं, आप तो हुस्न की जागीर लिए बैठे हैं। आपके चाहने वाले, आपके चाहने वाले, आपके चाहने वाले दिल में आपकी तस्वीर लिए बैठे हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। वो आए ना आए वो उनकी खुशी, वो आए ना आए वो उनकी खुशी। हम आस लगाए बैठे हैं, हम आस लगाए बैठे हैं। वो कहने तो हम उठ जाए, हम उनके बिठाए बैठे हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। जिनकी महफिल हो महफिल में जरूर आते हैं, जिनकी महफिल हो महफिल में जरूर आते हैं। महबूब की महफिल को महबूब सजाते हैं। तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना क्या जीना, तुझ बिन जीना। तुझ बिन जीना भी क्या जीना, तुझ बिन जीना भी क्या जीना। तेरी चौखट मेरा मदीना, तेरी चौखट मेरा मदीना। हो कहीं और ना, हो ना ना कहीं और ना, ना 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 कहीं और ना, कहीं और ना, ना 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 कहीं और ना, कहीं और ना, ना 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 कहीं और ना। सजदा गवारा हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया। दस होर केड़ा रब दा दोबारा, दस होर केड़ा रब दा दोबारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, तू माने आना मन दिलदारा। हसते तेनू रब मनिया, हसते तेनू रब मनिया। हसते तेनू रब मनिया।